સાયબર સ્લેવરી રેકેટમાં વધુ એક એજન્ટની ધરપકડ. આણંદથી વધુ એક એજન્ટની કરાઈ છટકાત. એજન્ટ અલ્ફાઝ અઝીઝ મેમણને ઝડપી પાડવામાં આવ્યો છે. રેકેટમાં અગાઉ 6 આરોપીઓની કરાઈ છે ધરપકડ. વિદેશમાં નોકરીના બહાને લોકોને સાયબર ગુલામ બનાવતા સાયબર ગુલામ બનાવવાનું હતું આ રેકેટ. થાઈલેન્ડમાં નોકરીના બહાને યુવકોને બનાવતા સાયબર ગુલામ. સુરત સાયબર ક્રાઇમ પોલીસે 7 આરોપીઓની કરી છે ધરપકડ. આરોપી અલ્ફાઝ મેમણ કમિશન લઈ એજન્ટ તરીકે કરતો હતો કામ. સાયબર સ્લેવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની, એ લોકોએ 7મા આરોપીને પણ કાઢ્યું છે. એમનું નામ છે અલ્ફાઝ મેમન. એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે અમે લોકોને બાતમી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું. એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે. એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફ્તાર કરી હતી, તો દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એનું નામ છે અલ્ફાઝ. અને અલ્ફાઝ જાતે 4-5 મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યાનમાર ખાતે, ફેબ્રુઆરીથી મઈ સુધી. અને પછી ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે, એમની સાથે સંકલનમાં હતો અને એમને મદદગારીમાં બીજા 2-3 માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં.